કટ કરી દીધું। હવે બે બાજુથી આમ 1 આમ 2 ફોલ્ડ કરી દો। પટી ગયું, ફોલ્ડ થઈ ગયું। પછી વચમાં ચેન મૂકો અને ચેન લગાડી દો। ઓકે, આ બે કામ પટી ગયા। થર્ડ, આ આપણે બે પટ્ટી લીધેલી, એના વચમાં ચેન લગાડવાનું હતું, એ આપણે ચેન લગાડી કાઢી। સાઈડ પર જવા દો। પછી આપણે એક પીસ તૈયાર કરવું છે, આ બેક સાઈડનું પીસ છે। ઓકે, જો આપણે આમાં ચેન લગાડી કાઢી છે અને આપણું પોકેટ બી તૈયાર છે। હવે આપણે શું કરશું કે આ જે આપણી પટ્ટી છે 4 ઇંચીસ બાય 50 ઇંચીસની, એને આપણે સ્ટિચ કરવું સ્ટાર્ટ કરશું। આપણે બે બાજુથી 2 ઇંચ છોડશું, ઉપરથી 2 ઇંચ અને 2 ઇંચ। આ આપણી જે પટ્ટી છે જેમાં બી આપણે સ્ટાર્ટિંગમાં 1 થી 1.5 ઇંચ આપણે છોડી દઈશું, આમાં લૂઝ છોડી દઈશું અને પછી ત્યાંથી સિલાઈ સ્ટાર્ટ કરશું। આ જો આપણે એટલું એક્સ્ટ્રા આમાં લૂઝ છોડેલું છે, ત્યાંથી આપણે સિલાઈ સ્ટાર્ટ કરશું અને પૂરું ગોલ ફરતું સીવી કાઢશું यहाँ तक। અને એન્ડમાં પટ્ટી કટ નહીં કરીએ, જે બચે એને એમ રહેવા દઈશું। ઠીક છે, આપણે આટલું સ્ટિચ કરી લઈએ, પછી આપણે આગળ વધીએ। આ આપનું ફ્લેપ છે, આપણે ચેન અટેચ કરી કાઢી છે। નેક્સ્ટ આપણે આ પોકેટ આમ લગાડી કાઢશું, આ પોકેટ લગાડી કાઢશું। પછી એના ઉપર આપનું જે અસ્તર છે 12 બાય 15 ઇંચીસનું, એનાથી આપણે આ પૂરું કવર કરી દઈશું। આપણે આ પૂરું કવર કરી દઈશું। આ બે સ્ટેપ થયા। આ જો આ ફ્લેપ છે, આપણે પોકેટ કટ કરવું છે, એના પર આપણે પોકેટ લગાડી દઈશું, ચારે બાજુ સીવી લઈશું। પછી એના પર આપણે આ 12 બાય 15 ઇંચીસનું પીસ છે, એ પીસ આપણે સીવી કાઢશું। તો આપનું ફ્લેપ ઓલમોસ્ટ રેડી થઈ જશે, બસ આનો શેપ આપવાનો બાકી રહેશે।